કોઈ દેખાતું એ બેન ચપ્પલ વાળા બેન છો? હા માર લેવા છે, હાલો આ બાજુ માર ઘર છે. હાલો તી હાલ હાલ આ બાજુ વયે. બોલો આમ હળુહળું રાયડું નાખતી હો, આ ગામના છોકરા હોતા હોય ની જાગી જાય. એટલે તમે મને સંપલ લેવા તમે મને બોલાવી કે પછી મને ઘસકાવા બોલાવી? ધસકાવા ને જ બોલાવી, સંપલ તો માર લેવાના જ છે, પણ છે ને હળુહળું રાયડું નખાય. તું તો આમ મોટા રાગડા તાણતી થી, આમ પાસ બાયું ભેગ્યું થાહે ને તો તને ટીપી નાખશે. અરે પણ મારે કામ ધંધો જા, મારે રાડું પાડું તો જ આ ચપ્પલ વેચાય, નકર ચપ્પલ નો કોઈ લે. હારું હવે ઓછી રાયડું નાખજે, બતાય ચપ્પલ કેવાક છે. જો આ હે ને આ ચપ્પલ 200 વાળા. હવે આવા 200 વાળા તે કેવા હોય? આમ બીજા બતાય ને. બીજા બતાવું લ્યો. જો આ ન્યુ ફેન્સી હમણાંનું મોડલ, હજી હમણાં જ આ બહુ પહેરે છે બધાય. શું એકવાર ચપ્પલ જો પગમાં પહેરો આમ તમારા પગે અસલ ધોરા ધોરા હે. આહા આમ તો જો કેવા લાગે હે. હવે ઈ તો તાર બેસવાનું હોય ને એટલે તું ખોટા વખાણ કરે. અરે ના ના, તો તમે અસલ મજાના હો ને એટલે તમને કહું, નકર હું તો કોઈને આવું ન કહું. આમ હાડલો ઉસો કરતો તારો. આ કેટલા મસ્ત છે, આ મારે લેવા. એ આ મારા ચપ્પલ છે, આ થોડી કઈ મારે વેચવાના છે, આ વેચવાના છે. તે ઈ વેસવાનું રખાય ને. પહેરેલા ચપ્પલ થોડા કોઈ લેતા હોય કઈ. આય હું તને 200 રૂપિયા દઈ દઈશ, દીજે નહીં. ના ના મારે ન જોતા, આ ચપ્પલ હાટું તો મેં દુકાનવાળાને ધડ કરી હતી. પણ આમ જોવા તો દે, કાઢ તો. ના ના આય પગ કાઢ હે, જોવા છે ખાલી. હા જો કેવા ભળે મને, કેટલા મસ્ત છે. આય બીજું કાઢ તો. અરે પણ મને નથી દેવાના. હા પણ કાઢ ની કાઢ. પાછું દઈ દેજો હો મને. હા પણ ના ના જામતા નથી હો, નથારા લાગતા. જામે જ છે. મને જ નથી લાગતું. એ કેટલા મસ્ત લાગે છે. કાઢી દો ને, મારે આ ચપ્પલ જોતા છે, મારે બીજા ચપ્પલ નો જોતા. આમાં તમારે જે જોતા હોય તમને કાઢી દઉં. પણ મારી વાત સાંભળ, 300 રૂપિયા દઈ દઈશ. મારે 300 નથી જોતા, મારે આ ચપ્પલ જોઈએ. હવે આ ચપ્પલમાં ક્યાં કઈ લેવાનું હતું? હું તો 300 રૂપિયા દઉં છું. પસાવાળા ખાડા હતા તોય પછી વાળી દેતી નથી તે. હારું હાલો જીવ હોય. તમાર લગન થઈ ગયા? તે લગન થઈ ગયા હોય તો જ હાડી પહેરી હોય ને, હેથો ન દેખાતો બાડી. દેખાવ નહીં ને એટલે જ કીધું મેં તમને. તો તમાર હાહુ એ છે ને કા? હા હા હું છે ને દાડીએ જા. હાહુ હે ને? અરે રે ઈ તો મોટો વાંધો છે. હાહુ હે ઈ જ વાંધો છે. હું તો એમ કહું છું હાહુ તો હોવી જ ન જોઈએ. કા પણ હું કહું હવે મારું દુખ હું કહું. મારે હાહુ છે, મને ખબર છે, ભૂંડી પૈટની હાહુ ભટકાણીશ મને તો. ઠીક તાઈ તું આયા હાહુનો આયા મને કેવા આવી છો કે ચપ્પલ વેચવા આવી? હા કા હું તો ચપ્પલ વેચવા આવી. હું ક્યાં મારા ઘરની કહાની કહું છું. હા હું એમ કહેતી હતી આમાંથી કયા ચપ્પલ લેવા છે એ તમારે? મારે નોતા લેવા, મારે તો મારા ઘરવાળા હાટુ લેવા થા. હા તે એટલે તો કહું છું, તો તમારા ઘરવાળાને બોલાવો. જોઈ લઉં પેલા, નકર આની જેવું કરીશ જો તું. આમાં ચપ્પલ છે ને ઈ 500 રૂપિયા વાળા છે હો. આ એટલે મેં આમાં પેકો પેક રાખ્યા હે. આ કંપનીનો માલ છે. હું ન્યુ કંપની હે ને ઈ જોઈ લો. પડી ગયા હે. જો આ તમારા ઘરવાળાને પગમાં હારા લાગશે. જો હા કેવા હે? તે ખાઈમ બોલાવ માર ઘરવાળાનો. જો અહીંયા કંપનીનો હીરો મારેલો દેખાય? હા ક્યાં જા હે હા એ બારા આવો ને. ઉતાર છે. આવે હો આવે. હા હું રાડ્યું નાખે આ તમાર સપલા લેવા? સંપલ લેવાના જ છે. ઓલામાં કાંટા હોર આવે ઓલા સંપલમાં. હા તે બેહો, આમાં જો કેટલાય નવા નવા સપલા છે. આય આમ જો. સંપલ વેસવા વાળી હે હા છે. હારું હારું હારું. તે આ સંપલ આવા કેમ હે બધા? આવા હે એટલે એમાં એવું છે જી કંપની આ રહ્યા ને હા ઓલો જાવા દેવા જેવો માલ હોય ને, વેસ્ટ માલ કહેવાય ને, હા ઈ એમ કાઢી નાખે એટલે અમે પછી લઈને આ સસ્તા વેચી નાખીએ. એટલે ઓલું માલ આમ સોરેલો માલ નહીં ને? અરે ના ના હવે તમને સોરેલો માલ લાગે, મારું મોઢું જોઈને લાગે હું સોરપટ્ટી. એટલે ખબર બધા પેલા નવા સોરી લે ને પછી પૈસા ઓછા કરીને વેચે, ઈ નહીં હોય ને આ? અરે ના ના ઈ નથી. ઠીક. અરે આ કંપનીનો માલ છે. જો ને આમાં આ કંપનીનો માલ હા કંપની એટલે આપણને ઓછા મળશે. આ તો ઠીક છે. આવામાં નથી લેવો. વગર આ નવા ચપ્પલ 1000 રૂપિયાના મળે.
હા ઈ ખબર. તો તમારે બાયું ના લેવા બાયુના નથી લેવા, મારે થારા લેવા. હારા બાયુને લેવા જ છે ઈ માર પાસે હો. ના ના પણ મારે બાયુના નથી લેવા, મારે ભાઈઓના જ લેવા. હા તો બાયુને જો આ 500 વાળા હે, આ 250 વાળા, આ 200 વાળા એવી રીતે હે. પસાવાળા નહીં પસા આવે ફસાવાળા હોય કાંઈ કામ મારે વધારે કરવાનું હોય, બરોબર? કાંટા માર જવાનું હોય, સાચી વાત. ઈંધણા લેવાય માર જવાનું જો હોય. તમારે કાંટામાં પહેરવા હોય ને તો હું તો એમ કહું છું કે આ ચપ્પલ છે આ કાંટામાં ફરાય. આમ ઈ જો બાયુના છે પણ આવે બાયુ પહેરે. ના ના જણા યાદ પહેરે રબર ના અસર કાંટાય નો ખૂતે આમાં હા હા એવા નથી લેવા. તો કેવા લેવા બાયુ નથી મારા સંપલ વાળે છે. એમ મારો અવાજ દેવો આ સંપલ તો થોડાક ઠીક લાગે મને. હા લઈ લો હા લઈ લો લાવો 500 રૂપિયા લાવો. 500 નહીં મારે તો 250 દેવાના થાય છે 250 થોડા હોય કઈ આટલી મહેનત કરી રાયડું પાણી તમને 250 દઈ દે ચપ્પલ એમ થોડો હાલે. એટલે તને કહેતી હતી ઓછું રાડું ન ખાય એમ જો લેવા હોય તો લેવાનો કે લાવો સંપર્ક લેવા છે પણ આ તો હું ખાલી એટલું કહું આ તો હું છેલ્લામાં છેલ્લા કેટલા 300 રૂપિયા દઈશ બાકી 250 નહીં 250 રૂપિયા એ તારું ને મારું બેયનું હરખું હાલો 50 રૂપિયા હાટું હું ખોટી મારું માથા તે મારું હા હરખું. તૈનું ત્રણેયનું હરખું. હા તે વાંધો નહીં હાલો 250 દઈ દે. બરોબર? હા, આપી દે હાલો તે હાલો. કાલ તું આવે દઈ દઈશ તાર સૂટા છે છૂટા નથી. કાઈ લે અરે કઈ આ બાકીમાં માલ થોડો કઈ એમ નહીં પણ યો તો એટલે ખરા. વાત કરવી છે એમ લાય લઈ દેવાના હે, પૈસા તો દેવાના જ છે. પણ બાકીમાં હું થોડી કયા ધંધો કરું છું આ કઈ મારા કાકાની બાપાની ફેક્ટરી થોડી છે. આમ રાયડું નાખવા દેશે ધીમે ધીમે. દેશે પૈસા દેશે હો ઓલું ફોન ને એવું વાપરો હો તમે? હું ફોન નથી વાપરતી મારા રોકડા પૈસા જોતા હે. પૈસા તમને દઈ જ દેવાના હે. આ તો દઈ જ જો મારે જાવું મોડું થાય. હા પણ તમે સૌ કયા ગામના? હું આ બાજુનું ગામ નથી. લગ્ન થઈ ગયા? ઈ તમારે હું પડાપુશ કરવાની જરૂર છે પૈસા ઢીકડું ને પૂછડું ને કરતા ને આપડા ઘરે આયા હે કોક એમ કે કઈક ચા પાણી ને એવું બનો. આડી તમે અસલ પહેરી છે. તું જા પૈસા લેતી આય, પૈસા લેતી આય. મને છે ને ઘડીક શાંતિ રાખ મને છે ને તમારી બધી ખબર છે આ મેં એવી હાડી પહેરી મને આ સુધીમાં હું આવી પછી કોઈ દી તમે મને એમ નથી કીધું કે તું આ હાડીમાં હારી લાગે અને આ સપ્પલ વાળી બાઈ એવી એને એમ ને આ તારી હાડી રહે ને ઈ ભાઈ હે ને તો તને સારી લાગતી. આમની હાડી હલકી હે તો ઈ હાડી એને હારી લાગે. પણ એમાં એવું છે કે એનો ને મારી હાડીનો કલર મેચ જ છે. હા મુંગી ના મરો નકર વારો કાઢી નાખીશ પણ તારી નો કહેવાય એને. જાવ પૈસા તમે લઈ આવો મને બધી તમારી ખબર છે હું પૈસા જો પૈસા એમ દઈ દઈશું એમ થોડા કામ મેકીને વહી જવાના છે. એ હારું બાપા હું કાલે આવીને પૈસા લઈ જઈશ હોને. હા એમ તમારા બે માણસ લપમાં તો મારે મોડું થઈ ગયું. અને આવી નો હાડી ઓઢી ના આવતી નહીં હાલ લાગતી ના ના હારી લાગે હાડી તમે તમારે. આઈ ગયો સમજો દૂધે ધોઈને દેવાના હે કાલ લઈ જજો. અરે કાલે આવીશ જ. હા, બસ. કાલે 250 રૂપિયા રોકડા રાખજો હાથમાં. તાર ઘર ક્યાં છે કીધું જ ખરી બાજુના ગામમાં. હા તે હું દઈ જાઈશ ના ના હું લઈ આવી. મને કીજો ને હું દઈ જઈશ ઉભા આ પગે. ઉપર નીકળ આમ જો ઓલા બોલાવ નીકળ આમ ભાઈ કઈ ન્યા ને જો અને તમારે ન્યા ઘરે પૈસા દેવા જવા થાય એમ હાલો હાલો અહીંયા ઘરમાં ગણો મારો કાઢી નાખું એ પણ ધીમે ધીમે મારો બેટો હાથ નાખતા ન કહી ગયો પણ નીકળતો મારો બેટો હવે શું કરવું કોઈ છે નહીં એટલામાં મારે શું કરવું એટલામાં કુવાડો નથી ને કે કાં ગાગર કાપી નાખું કાં મારો હાથ કાપી નાખું તો નીકળે મારા બેટા એ ચોથી આયા ચંપલ હાટુ કેટલી માથાકૂટ. અરે કરી કોક હોય તો સારું બે જણા બળ કરીને મારો હાથ તો નીકળી જાય આ બાબા હું થયું આ લાવો બાબા હું તમારી મદદ કરું. આ શું કરસ તું એ અકલ મટી શું કરસ તું એમ ફેરાઈ માં તું ઉભા રહ્યો મારા હાથની સાંભળી બધી ઉતરી જાય આ ખોટું બળ કરી માં મારો હાથ સોલાઈ ગયો સાંભળી ઉખડી જાય બધી અરે બાબા એક તો તમારી મદદ કરું હું તમે પાસે દેખાડા કરો. મદદ કરો છો કે મારું બાવડું ખેડવી નાખશો કે પણ એમ નહીં આ હાથમાં નાખો હું લેવા તમે. અરે આ તો હાથમાં છે શું? રૂપિયો છે અરે એ અક્કલ મઠા ડોસા તો આ મુઠ્ઠી ખોલ નાખ ને ઈ રૂપિયો નીકળી જાય. આ ગાગર આમ ઊંધી કર ને એટલે રૂપિયો નીકળી જાય. પણ રૂપિયા હાટું તો હું મથો છું રૂપિયો જો
મુઠ્ઠી ખોલું તો રૂપિયો પડી જાય ગાગરમાં. અરે રે રે રે. જો બાબા પેલા મુઠ્ઠી ખોલો, પછી મુઠ્ઠી ખોલીને ગાગરા મૂંધી મારો ને એટલે રૂપિયો પડી જાય છે. મુઠ્ઠી ખોલી નાખું હા નીકળી જાય છે. હા. ક્યાં હતો? આ સારું કર્યું લ્યો તમે જો આવ્યા. આ રૂપિયો પડ્યો ને. હા પડ્યો હો. બાકી તમે બાબા આવે. તમારા બુદ્ધિ તો છે ખરી હો. મજામાં છો? આ તમે સારું કર્યું આયા, નકર મારો હાથ બધો ઓલો થઈ જાત. ભાંગી ગયો તો મને કોઈ દીકરી દેત નહીં. હવે આ ઉંમરે દીકરીઓ ન હોય. ને કામ અમને કઈ શોખ ન હોય બાયુનો. હું તમારી યાર ક્યાં લપ કરવા આવી? હું જાઉં. લપ કરે હું હાથ જ કહું છું. જો હાથ ભાંગી જાય કોઈ હાથ ભાંગલા દે કોઈ. હવે આ ઉંમર તમારી ઉપર જવાની થઈ ગઈ છે, દીકરી લેવાની નહીં. ના મારે હવે હેઠું રહેવું છે, ઉપર નથી જવું. આ શું તમે વેચો છો? હા ચપ્પલ વેચું. જો તમારે લેવા છે બાબા? આ તમે પહેર્યા નથી ને? હા લઈ લ્યો ચપ્પલ લઈ લ્યો. લ્યો જેક સડાઈ દો. હા બોલો કેવા ચપ્પલ લેવા છે તમારે? કેવા લેવા હોય સંપલ? લેડીઝ ને રાખો છો? બે રાખું, લેડીઝ જેન્ટ્સ નાના છોકરાના બધાય. ઊંચી એડી ને રાખો છો? હા ઊંચી એડી ને નીચી એડી ના રાખો છો? નીચી એડી ને રાખું છું. એમ હા. મારે લેવા જ છે. હા આમાં શું છે? આમાં સંપલ જ હોય બાબા, બીજું શું હોય? સંપલ જ હોય. બાકી આ ધંધો તમને સારો લાગ્યો? મજા આવે છે ને ધંધામાં? મને મજા જ આવે છે. તમારે લેવાનું હોય લ્યો ને તો હું જાવ હવે. કોઈ લેવા હાટું તો હું તમારી પડખે બેઠો છો. એક તો ઓલા બે માણાએ મારો મગજ ખરાબ કરી નાખ્યો છે ને પેલી બોણી એને ઉધાર કરી. કયા ઘરે છે? ઈ આમ હામેનું ઘર છે તમારે ગામનું, પેલું મને નથી ખબર. હા હું ઘર ઈ હા ઈ કઈ નામ આવડે છે? નામ તો નથી આવડતું. ઓલા કઈક હવે ઘરના નામ કઈક જમકુ ને એવું કઈક હતું, હવે મને નથી ખબર. ઠીક. આ જમકુ હા તો ઓલો મયો જ છે. હા ઈવડો ઈ જ હતો ને? હા ઈ જ હોય, મને ન ખબર હોય. પોતળી પહેરી હતી? હા ઈ પોતળી પહેરી હતી તમાર ગોણે. એમ હા મારો સોનો છે, ક્યાં પોતળી? તમાર સોણોય છે ને નાળોય છે. ઈ તો બધું હોય. હા ભેંસ હોય ને પાડી વાયરે હોય જ. એવું છે. હા સારું તે આ લઈ લ્યો તમારે જે ચપ્પલ લેવાના હોય. ઈ મયે લીધા કે ની વવે? હા ઈ ભાઈએ લીધા. ભાઈએ ઈ લીધા? હોય હા. ઈ હું એને લીધા તમારે નથી લેવા. આ તો બહુ લાંબી કહાની છે. કઈ શું બાબા મને આ બેહાડી, મેં તો ખોટો ગાગર માં હાથ તો કઢાવ્યો. તમે બે માણા આવતા હો વેસવા? કલવાયેલો હોત ને તો સારું હોત. લા આમાં તમને હું વાંધો આવ્યો? ખોટો મારો ટાઈમ બગાડ્યો તમે તો. હા બાય તો જઈ અને એકલો બેઠો ધોયેલ મૂળા જેવો. હવે મને ભાગવા દે. સારું કર્યું બાએ તો હાથ તો મારો કાઢ્યો. ભાંગી ગયો તો મને કોઈ ઘઘણું કરે જ નહીં, પરણે તય નહીં. યા મયાભાઈ, એ મયાભાઈ ઈ નથી. તા ઘરે ના ના નથી ઘરે? એ તારો ના હું ખાઈ તો ઘડીક બેહો. ભાભી બેહો ને તમે કે આખી જિંદગી કામ જ કરવું છે ને. તો હું કામ ને કામ જ હોય. મારે કેટલું કામ પડ્યો મૂક્યું હું તો. મારે તો હું કરવું પડે ઘરે હોવ એટલે. હે ભાભી, મારા મયાભાઈ ક્યાં ગયા? ઈ જાશે બાય. બહાર ગયા છે? તો તમને એક વાત કહું. શું? આ હમણાં કોઈ આવ્યો નથી. તમે કંઈક સા મૂકો ને, તમારા હાથની સા એક બે વાર પી ગયો છો ને, મને એમ થાય કે રોજ પીવા દો, પણ રોજ તો આપણે નો હારા લાગી. હે હા તે સા તમને હારી લાગી? અરે બહુ મીઠી હો સા તો ઘણી ઠેકાણે પીવા દો. એમાં તમારા હાથની તો વાત જ જવાની. પહેલી વાર તમે મારા વખાણ કર્યા. હા. મારા ઘરવાળા તો કોઈ દી મારા વખાણ જ ન કરે. હું તમને શું વાત કરું છું હા કે આ મયાભાઈ માં તો કાંઈ લેવા નથી. લુગડા કોઈ દી ધોવે ને ધોતી કોઈ દી સારું હોય નહીં. અને તમે કેટલા રૂપાળા, તમને તો આમ કેવા માગા આવે. અને આ તમે શું કુવામાં પડવા આવ્યા? ઈ તો પછી હું કરવું પડે. પણ કેટલાય આમ તો હું તમને હું વાત કરું, તમે કેટલા રૂપાળા. તમે આમ તો બોલો ને તો મોઢામાંથી ફૂલ ધરે. હે અને તમે હાલો ને તો કુમકુમના પગલા પડે. આટલું તો તમારામાં રૂપ છે. હા તે હોય જ ને. અને તમારા વખાણ તો કરવા જ પડે ને. ક્યારેક ક્યારેક હું સા પીવા હમણાં તો નથી. આ તો સા પીવી છે અને ઘડીક બેવું છે. હે બેહો તમ તારે કોણ ના પાડે. આમ તો જમીન જાશો બપોરે. હા એ તો જમીને જ હું જઈશ હવે. સા પીને પછી જમું.
પણ તમને આમ આડો કુવોય નો આવ્યો કે આડો હેરોય નો ઉઠ્યો? ના એટલે હું કઈ સમજી નહીં. આ મારા ભાઈ મયા ભાઈમાં કાંઈ લેવાનું નથી. એ નાનપણથી એને નમરી સસમાં આવી ગયા છે અને કઈ એનો દેખાવ જ નથી આવતો. પણ શું કરવું, હવે આવી ગઈ છું, બધું ભોગવવું પડશે. મારે તો એમ તો હારા માગા આવતા હતા, પણ મારા બાપાએ કીધું ને એટલે પછી માનવું પડે, એટલે હું અહીં પાણી ગઈ. આ સમય પ્રમાણે બાપા તો કુવામાં નાખી દે એટલે કુવામાં પડી જાવ. તમારે તે જ વિચાર કરવો પડે કે કોઈક સારું હોય ને તો સારી જિંદગી જાય, કોઈક એવો હોય તો એવી જિંદગી જાય. આ તમારે જિંદગીમાં કઈ હવા જ નથી હો. હા હું હા સાચું કહું. અને હું તો સમજો હા એને તો બહુ તમારું વખાણ કરે, બહુ મજા આવી ગઈ. અને તમે તો સમજો તમારું રૂપ શું કરું, હું વખાણ મારે કરવા. વખાણ વાળી ના શરમાતો નથી. એટલે મારો ભાભી અરે એ પડકે બેન વાતો ન કરું, હું એમનો દેર થાઉં છું. હવે દેર વાળી નો થામો વાંઢા હા એકલી ભાઈ ભાઈ નથી થતા. આ પહોંચો. મારી વાત અમે હું ભલે વાંઢો રહ્યો આખા ગામમાં ફરું ને તો મને કોઈ ખરાબ માણા ન કે. હવે ખરાબ ની તું રવા જ દે. હું ટીલો છું, મારો વખાણ થતા હોય કે ટીલા બાબા ખુશામ હા પણ એમાં હું વાંધો. ભાભી તો એક માં ઠેકાણે કહેવાય. ઈ મને ખબર છે. તારા હોય બધાને. તારા પેટમાં હું રમેશ મને ખબર છે. હે? તારા પેટમાં હું રમેશ મને ખબર. મારા પેટમાં તો અત્યારે બધું બીજું જ રમે છે. હવે મૂંગો મરી જા ને તો બે મેકી લાપા. હવે ભાભી તમે કહો ને મારા ભાઈને કઈ. એ મૂકા મરો એવું નો. એ તને તો બુદ્ધિ નથી જરાય. પણ બિચારા એ હારા હે. તું હારા છે હવે. હું ન થારો. ઘરના માણસને હારા નથી કહેતી, બીજાને હારા કહે તમે છે. તો બહુ હારા. અને તને હા આ ઘરે આવવું હોય ને તો મને ફોન કરાય. પણ હું તો અહીંથી નીકળ્યો લઈને મારા મૈયા ભાઈને મળતો તો એટલે આવ્યો. પાથરો ગપ ગપ કરતો ઘરે જ વી આવે. એમાં શું વાંધો છે? મેં ભાભી કાંઈ તમને બીજો ઓળો વેન કીધું કાંઈ? ના કાઈ ના કીધું. ઈ બિચારા એમ કીધું કે છે ને સા તમારા હાથની બહુ ભાવે. હવે એણે એમ કીધું કે તમે ભાભી સા બહુ મસ્ત બનાવો છો, એટલે મને કીધું કે સા બનાવવા જાવ. અને હારી વસ્તુ બનાવતા હોય ને એનો તો વખાણ થાય જ છે. હા ઈ ભલે થાય. તારે કહેવાય જ ખરા ને કે તમાર ભાઈ આવે ત્યારે આવજો, અત્યારે જાવ એમ તો કહેવાય ને. ઈ મારી ભૂલ, બીજું તો હું હોય. મારી ભૂલ કરતી પાછી તો સા મૂકી દઉં. નથી મેકો પણ સા. તો મારી વાત તો સાંભળ. આટલો બધો ખારો શું થાય? બાયરી તો ગામમાં બધાયને છે. આટલી બધી મારા ભાભી નું ધમકાવે. તો હું ખા તો સડક છે ને. શું ખાસ અડે? આ તો ઠીક છે તને રે ને કે કોઈ રે નહીં મને હા, તો. તારે લેવાનું શું છે બોલ? આશી વાત છે. ભાઈ જાઉં માર. પોપટ જેવું નાક છે તને કોણ રે આમાં? મૂંગો મહિનો ન તો લે. મૂંગો મારો હોળી મૂંગો નીકળ આમ નીકળ, માર ઘરે ન આવતો. મારા ભાભી પાસે ઘડીક મને વાતો કરવા દેતો નથી, બેવા દેતો એ નથી. તું તો ભાઈબંધ છો કે દુશ્મન છો મારો? ભાઈ બંધ છો, દુશ્મન હોય તો કોઈ આવવા દે? તો મારું ઘર ભંગાવાનો છો કેરા તું. ભંગાવાને તારું ઘર હાલે એવું જ કરવાનું હતો. થોડાક દી આવ્યો હોત ને તો તારું ઘર એવું હાલે જ ને. હા હવે મારું હાંકવાનું હે ને ઘર, તો તું વિયો જા તો મારું ઘર હાલ છે. ના ના, હવે હું જાઉં મારા બાપાના ઘરે. મારે અહીંયા રહેવું જ નથી ને. એ ભાભી આવો ન કહો, હું પગે લાગુ. ના ના, છૂટાછેડા દઈ દેવા છે. તમારે છૂટા છેડા દેવા હોય તો મને મિસ કોલ મારજો પાછા. મૂંગો મય કહું છું. ભાભી તમે રોવામાં, તમે રોવો છો ને મને આહોડા આવું થઈ ગયા છે. હવે જા પણ આ ધક્કા નો દે. જા કહું છું અહીંથી. આ મોઢાળા જા, મારી હામું શું જોવેસ તું? હું તમારી હામું નથી જોતો, હું મારા ભાભી હામું જો. બિચારા ડહકા ભરી ભરી રોવે તો ને કઈ શરમ જેવો સાટો છે કે નહીં? તમને કાઈ આવ્યું? હું રોઉં છું ઈ. આમ જો કેટલી મારી ચિંતા કરે. ખોટો કેમ છો? મારો હોય જ નહીં. જા કહું છું. ખોટો ગોતો હતો જા ઘડીક બેહો. ભાભી રોક્યો માં. અને જેથી નહીં હાલે ને તેથી હું એ ભાગો. જા કહું છું. જાઉં છું મારા પણ ઘરે કરતો નહીં. ન કરું ને હવે ના, તો આ ટીલો છે ને જ્યાં પછી આવે ને સમજી લેજે. તો મારા ઘર બાણ હામું હામું નહીં જોવાનું. નહીં જોવાનું મને ને. ખબર છે તારી બધી. તારા ઘર હામું ન જો પણ મારા ભાભીને હું મળવા આવવાનું ને આવવાનું. આવો ભાભી, હો. હા વાહ. હવે મૂંગો મહિને જા કહું છું. જાઉં છું પણ મને જવાનું મન નથી થતું. સા એવી બનાવે છે. હવે કોક ટાંગા ભાંગી જશે એ પેલા વાઈ જા. આવજો ભાભી, આવો જાઉં છું. આવજો.
એટલે જાસ કે પછી મારે હું જાઉં છું તમ તારું ઘર લેવા હું નથી આવ્યો હા લ્યો ભાભી હું જાઉં છું હો તમ હા એ હારું આવજો. મને એક જ વાતનું દુઃખ છે એટલે જ હું આ બધું કહું છું કે તમારી ઉંમર ક્યાં ને મારા ભાઈની ઉંમર ક્યાં કહું છું નીકળ નીકળો છું તો ઘા ન કરી નીકળ કહું છું ભાભી કઈ ભૂલ છે તો થઈ હોય તો માફ કરી એ જાઓ. જા સમજાવવાના કઈ ઈ હું પછી સમજાય તું ભૂંજી મજલે એને અને જે તમે ઓલી વયસમાં વાત કરી ને એ મને કહેજો તો મને ખબર પડે એ હો હા હા વિયો જા કહું છું વિયો જા ન જાઉં છું ભલામણા મણાને એકવાર કહેવાનું વિયો જા ઊભો ન રે પણ તને ક્યાં ગઠણના ભાન છે અરે મને એકેય વાર ન કહેવું પડે એ તું તો નકટો છો નકટો એકેય વાર ન કહેવું પડે હું આખી ઉપરથી કળીને વિયો જાઉં ભાભી જા ને એને ભાભી વાળીના નકર એકદમ મોઢું જોવા દે ભાભી આવજો એ હા કાંઈ દુઃખ પડે તો મને કહેજો તમ તારે એ હો જા માય અહીંયા જાઉં છું મફતિયા પરામાં હો હા હું તું કહેતી હે પણ વશમાં ઓલી વાત કાઈ કરી હતી ઈ કહેતો ઈ કાઈ નહીં બિચારા ઈ તો બિચારા હે પણ તમે દેવા છો હું એવો છું હું તમે મારી કોઈ દી કદર જ નથી કરી ને કદર નથી નહીં ઓલી સપ્પલ વાળી બાઈ આવી ઈના વખાણ તમે કેવા કરતા થા તારે મને કેવું થાતું થું અત્યારે તમને છું ને એવું મને થાય મને કાળ ચડવા માંડે કોક પાસે બે હતા હા તો મને કાળ સડવા માંડે કોક પૂછે ત્યાં આ સંપલ સંપલ હું નવા સંપલ 500 રૂપિયા ઓલા 300 ના લીધા ઈ ક્યાં ગયા હું તો કાઈ પહેરીને ક્યાંય ગઈ નથી હું ઘરે ને ઘરે છું તમે દકલ મઠાસો ક્યાંક મૂકીને આવ્યા છો હવે હું ઠેઠ અહીં આવીને કાઢ્યા હે વે તમે પહેરીને નહોતા ગયા હા હા શું એ તને નો ખબર પડે શું આ ઓલો ટીનો ન આવ્યો હમણે હા ઈ જ સંપલ ગપકાવી ગયો છે હવે ઈ ટીહરો બિચારો સોરપટો નથી હવે તને શું ખબર પડે ઈના સિવાય કોઈ આપણા ઘરે આવ્યું નથી તમે નજરથી જોયું થું નજરથી જોયું ને બીજું કોણ આય કાઈ પાદરા ગલોપ થઈ ન જાય એ તમે ક્યાંક મૂકીને ભૂલીને આવ્યા હશો હું ક્યાંય નથી ભૂલીને આવ્યો હું અત્યારે ટીલા ઘરે જ જાઉં છું ઈ સોસોર નો દીકરો મારા સંપલ બૂસ મારી ગયો હા જાઓ જાઓ અને હવે પર ધ્યાન રાખજો હો. હા નીકળો દીકરો વાળી અને બિચારો હે ટીલો ના ના નથી બિચારો તમે બહુ હારા તમે બિચારા બસ હા એમ જીવ ખાઈ ગયા બધા હું કરું ઈ જ કાઈ ખબર નથી પડતી લે હુંય વાહે જાવ લે ખરા ખરો કવળો મારી દો એવો મારી દો મય તો સોપણીનો પાપ આવે તો ઓળખી ન એકે હજુ બરોબર આ કાળા થોડું દેખાય હારી પટ મારી દો લાય લે હવે ગમે આખું ઘર આવે નહીં આખું કુટુંબ આવે તો આ સંપલ હવે ન ઓળખે ડબલ મારી દીધો ડબલ કલર મારી દીધો બાકી ભલે 2 પરોણા ખાધા પણ સંપલ તો મારા થઈ ગયા એ બાબા અને 2 મીઠી વાતો ભાભી હારે કરી સુધી ઓ બાબા આવો આ શું તમે તો આદરી હે કાઈ ખબર પડે આ હું આદરી છે ક્યારેક આ ગાગરમાં ને હાંડામાં હાથ કરી ગયો હોય ક્યારેક ચપ્પલના કલર મારતા હોય અરે પણ આ ચપ્પલ તો ઓલા મયા કાકાને મેં વેચાતા ને ઈ છે હું ગમે એને કલર મારું એ તમારે શું કામ છે લાવો તમારે સંપલ ને મારી દઉં પણ એમ નહીં આમે એને અસલ મજાના કંપની કલર ચપ્પલ દીધા તો પછી હોય ને આવો કલર મરાવવાનો હું કલર વાળો છું ગમે એને કલર મારી દઉં તમને મારવો તમારો કલર મોઢે મારી દઉં ના ના મારા મોઢે નથી મારવો તો? હું તમને શું કહું મારી પાસે આવા હે ને અલગ અલગ પ્રકારના ચપ્પલ આવા એક હરખા પડ્યા છે તો હું તમને દેતી જઈશ કાલક નીકળું ને કાઈ બપોરે નીકળું તો તમે મને હે ને ઈ ચપ્પલમાં આવો કલર કરી દેજો હા કરી દે બરોબર હાડ 12 વાગે આવજો કાંટા ઉપર કાંટો ચડે ને હા 12 વાગે ફીટ આવજો 12 વાગે હું કામ કરું છું તમે શું આ કોન્ટેક્ટ ખબર કલર મારવાનો કોન્ટેર નહીં હું કલર કરું જ છું એવું છે આ ગમે ઈ આવે નહીં ચપ્પલમાં જ કરો છો ને હા તો વાંધો નહીં ચંપલ બરબરમાં નથી કરતા ને લા એવા તો ગરક આવે જેવામાં કલર કરી દઉં તો વાંધો નહીં નકર અમાર ઘરે આવીને કલર કરી બાયુને કલર કરી દઉં હું તો બાયું ચપ્પલ કઈ કલર કલાતા છે એવા ધોળો કલર રાખો તો ભાઈ કાળો હોય ને કલર મારી દઉં ને એટલે કોકના નજરમાં આવી જાય તો મારે થોડો કલર મારવો છે માર દે હા તો મારી દઉં કેદી
આ ફેર આવો તાર 12 વાગે આવજો નહીં એટલે કાંટો નહીં ઉપર કાંટા ઉપર કાંટો સડે ને એટલે આવજો હારું હાલો તે આવજો એ હા. બસ આવતા રહેજો એ હા હા મારે તો શું થઈ ગયો હવે કલર ગમે ઈ આવે હવે કોઈ ઓળખી ન શકે કલર જ એવો માર્યો ભારે માર્યો પાકો કલર મયો આવે તેના બાપના બાપ આવે તો ઓળખી ન શકે બસ તું હું લેવા દોડા દોડ જા હું તમારી વાહે આવું હારું હાર મારે જાણવું છે એને ચપ્પલ લીધા કે નહીં એમ હા મર જાણ હાલ એ ચંપલ લઈ લ્યો ફેન્સી ચંપલ એ ઉભા રહ્યો અરે ઉભા રહ્યો ને હવે તમે આ બોલ હું તમારા જ ઘરે આવતી હતી કા કા મને પૈસા નથી દેવા લે પણ પૈસા તારા દઈ દઈશું હું દઈ દેશું મારે પૈસા જોતા તમે મને કાલ શું કીધું તું કે ઉભા હું દઈ દઈશ પૈસા પણ ખાલી 300 રૂપિયામાં તું બજારે અમને હો કરીશ 300 રૂપિયા કમાવા જાવ તો ખબર પડે હા ઈ કમાણા છે અમે બધું કમાણા છે અમને ખબર છે હા અમને હો ન કરીશ બજારે મારે કાઈ નહીં મને મારા પૈસા દો પછી તમારે જ્યાં જાવ હું અહીંયા જાવ પણ દઈ દીશું તારા 300 અમે નિત ગામ મૂકીને ભાગી જવાના ના ના મને પહેલા પૈસા દઈ દો પછી તમને બેનો જાદેશ ના જવા નહીં દો પણ અમારે કામ છે હા પણ શું કામ છે પૈસા દેતા જાવ ને એ પૈસા ક્યાંથી તને દે અહીંયા હારે પૈસા નથી લાવ્યા પૈસા તો ઘરે પડ્યા હા તો મને પૈસા આપશો ક્યારે તમે ચપ્પલ આવે ક્યારે હા ચપ્પલ આવે ત્યારે એટલે એટલે સંપલ હને સોરાઈ ગયા છે અમારા હા એ બાબા એ બે માણસ શરમ કરો શરમ ખોટું બોલતા શરમ નથી આવતી 300 રૂપિયા હાટું એ અમે આ ઉંમરના એને ખોટું બોલીને અમાર શું લઈ લેવું આટલું ખોટું બોલશો ને તો નરકમાં જગ્યા નહીં મળે એ બોલવામાં રીત રાખ ખોટું નથી બોલતા હાસુ ચપ્પલ સોરાઈ ગયા નકર 300 હું તને 500 ગુડી દે એ તો ખોટું સીના બોલો હો હમણાં હું જોઈને આવી ઓલા ટીહલા બાબા આના ચપ્પલ ને કલર કરતા હતા ને એને મને એમ કીધું કે મને કલર કરવા દઈ ગયો હે હવે એનું ક્યાં તમે હાસુ માનો ઈ અમારે ઘરે આવ્યા ને ઈ જ બઠાઈ ગયો તો ઈ મારે ન જોવાનું તમારે મને 500 અરે 500 હું 300 રૂપિયા દ્યો હા પણ તને 300 મળી જશે હાલ ક્યાં ટીલો કલર બતાય અમને હાલો બતાવું તમે ખોટા નીકળ્યા તો ધ્યાન રાખજો 500 લઈશ પછી હવે પણ ભલે ધીમું બોલ ને ભલે 500 લઈ લે દેખાડા કેવી બોલે આ ગરીબની હાયું લાગશે હાયું પણ ગરીબ હોય ગામમાં અમને દેખાડા કરીને અમને તું બદનામ કરીશ હા એક તો કેમ કરીને ચપ્પલ વેચતા હોય તમને શું ખબર એ હા ભાઈ તું 300 ની 300 તું રાયડું નાખ માં ક્યાંક જાવ 300 કમાવા હાલો હાલ, હવે. હાલ. એલા કરતા. બડ હાલો તમને બતાવું 300 રૂપિયા હાટું ખોટું બોલે લે મારા બેટાના તે આ શું છે હેકલભાઈ ઇલા હા તાજો કલર શોર્ટ છે નિકદે ઘડે જો તાજો કલર મારેલો હે હા તે એને ઈજ કીધું તમે ને કલર મારવા દીધા હતા ખોટી નો હે એ કોણ રાયડું પાડે છે ખરાબ ખરાબ બપોરે હોવા દેતા નથી ઊભો થાય તા શું કા ઊભો થાવ તારી જેવડો નથી સંભાળીને બોલજે સંભોળીને એટલે એ ભાભી આવો લે મારી હારે બોલતા જ નહીં આવો વાળીના થાવ છો છે ઘડીકમાં હું થઈ ગયો ઊભો થા તું ઊભો થા હું પણ આ ઊભો થયો બોલ સોર ના દીકરા શું આ બે સનેડા લઈને આવ્યો એ બંધા બંધ થા ચોરી કરે શું ગુનો કર્યો પણ વાત તો કરી મેં તારું હું બતાવ્યું છે મેં એ પાપા તમને શું કીધું તું આ ચપ્પલ મે કલર કરવા લીધા હે ઓલા પાસેથી મયા પાસે નોતા કહેતા તમ મને તારે તે તો કાળા નતા લીધા કાળ લીધો તો એને તે બઠાઈને કલર માર્યો પણ આના આમ આંગળે ખોચીને કર્યા આ કલર તને ન ખબર પડે આ આય ખોટું હું બોલો આમ જો આ આંગળી જોવો તો હજી એડો જ છે આમ જો તાજો કલર છે તાજો તમને ખાસ ખબર છે કે મારા સંપલ છે ખાસ ખબર છે હું નો વસ્તુ ચપ્પલ મેં જ વેચા હે જો અને તોય મારો દીકરો હન ખોટું બોલે ઊભો થા એ શું પણ એ શું સોર ના દીકરા શરમ નથી થતી તને શેની શરમ હોય એક કોઈ તો સંપલ છોરી જઈશ ને એ ખોટું માર માને પણ મારમાં 1.5 રૂપિયા સંપર્કમાં મને મારસ તું 300 આ માંગે હે બજારે એ ઉધાર લીધા જ માંગે રોકડે જ લેવાય તારે હું કેમ તોરવું પડે પણ એમ નહીં હે બાપા હા? આ ચંપલ તમે મારી કોઈ ચોરી પહેરો હો
ભાઈ અત્યારે ઉરી આ બધા ટોસી કલર કરીને અત્યારે ઉરી જિંદગી કાઢી મેં. તમે જો કોકના સોરતા હોય તો હું કોકના ન સોરું. હું કેવી રીતે મંદિરેથી ચોરી ચોરીને ભેગા કરું છું ને તો મારું મન જાણે છે પાપા. હે ચોરીને એટલે એમ કે હું આ ચપ્પલ બધાય મંદિરેથી ભેગા કરું, બધાયના બઠાવું, ચોરું, પછી આમાં ભરીને વેચું ને એમાં અમારું ઘર હાલે ને મારું પેટ ભરાય છે. જો કા ખબર જ હતી, મેં તમને પહેલા નહોતું કીધું. અને હા આ એટલા મોંઘા ચપ્પલ એમ કયો ને મંદિરમાં ચોરી ચોરીને વેચે આ બાઈ. અરે ભાભી મારી વાત સાંભળો. હું ગામમાં સોરી અને કલર મારીને હું પહેરું છું. કોઈથી મેં વેચાતા લીધા નથી. હવે ભાભી વાળીને ક્યાં થાવ છો? તમારા મોઢે ભાભી શબ્દ ભળે જ નહીં. સોર પટાવ. હા ઈ તો કેવું પડે ને. એટલે જ વાંઢાય રા હવે? અને હજી વાંઢા મરશો. હવે હું તમને ખાટલે બેહાડું, પાટલે બેહાડું, મારી તમારી સેવા હું કરવી? મારી સેવા કરવા વાળા થાવમાં નકર છે ને એક ધીકા ભેગા પડી જાઓ. ભાભી તમે તો મેં બહુ શીખમણ આપી, તમે મને આપી અને તમે હાથ ઉપાડો છો. નથી દેવા લે તો પૈસા નથી દેવાના. હાલ હાલ તારે પૈસા જોતા છે ને હાલ પૈસા દવાય નીકળ હાલ. અરે પણ આમ ધક્કો ન મરાય કોઈને. મૂંગી ની માર એક શબ્દ બોલતી નહીં. હાલ આમ હાલ તો. અને તું હા આજ પછી મારા ઘર સામું ન જોતો, નકર મારા જ કોઈ ભૂંડો નથી. ઘર આમ એક જ દાણ ઘા મરાય, બીજી દાણ ઘા આવે જ નહીં. હવે બોતો ભાંગી જાય છે. આજ તે સંપલ છોડ્યા, કાલ સવારે મારી બાયડી છોડી જા. મારે ક્યાં જવું? એટલી દર્દે હું ન જાઉં. ખબર છે મને. ઈ તો હામાની ઈચ્છા હોય ભાભીની તો એ બને, એવું કાઈ ન હોય. મૂંગો મારી મેં મૂંગો હવે હાલતો. ગામ વાળો કરવો જોશે બધા ભેગા કાકા, કરી. રોજડા હું ટીલો છું હો. એ બહેન તાન નકર આ તો જરીક ગુનામાં હતો એટલે તું હોટો ઉપાય. સોર ના દીકરા. બાર ગૌ માથે ટીલિયાની હવા નીકળી જાય છે.